મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 16 તારીખ અને વાર છે ગુરુવાર. 16 તારીખ સ્વદેશ અને ગુરુવાર. તો મસ્ત નવો દિવસ નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે સવારમાં મસ્ત અહીંયા કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ. ચોકડીમાં પણ કંઈક કામ ચાલુ છે. ચાલો બા વાસણ ઉઠકે છે અને અહીંયા કંઈક પોતા લાગી રહ્યા છે. બોલો, ગુડ મોર્નિંગ. કેમ છે ને દાંત કાઢો છો? જો ટાઈમ થયો છે અત્યારે 1:05 અને છે ને અમે અને દાદા ઓફિસે ગયા હતા. રિટર્ન ત્યાંથી છે ને નીકળ્યા ને એટલે થોડુંક કામ એક બીજું હતું, એ કામ પતાવવા ગયા ને તો વહેલા નવરા થઈ ગયા 11 વાગે 11:30 કેમ. એટલે પછી કીધું હાલો હવે થોડુંક છે ને ખરીદી કરવી છે. એક બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવાય છે અમારે, એટલે તમને હજી કહેવું નથી કેમ કે હજી છેલ્લી ઘડી સુધી ન કહીએ કંઈ. એટલે થોડીક ખરીદી ચાલુ થઈ ગઈ છે. કાલે ગુલાબેના ડ્રેસ લઈ આવી છે, આજ અભિનું પતી ગયું. અભિના લીધા ટી-શર્ટ ને જીન્સ નહીં લીલનના પેન્ટ લીધા. આ વખતે સાવ નવું કર્યું છે એણે. લીલનના પેન્ટ લીધા અને હું દાદા અભિની હારે ગયા હતા, એવું હતું હસતો. અત્યારે ખરીદી કરીને જઈએ છીએ ઘેરે. અભિને થોડોક આગળ બોલાવી લીધો તો સીમાડા નાખા, તો એને રસ્તામાં ઉતારવો પડશે ગાડી લેવા જવા માટે. અને ઘેરે જઈને પછી તમને આગળ હું શોપિંગ કરીને એ બતાવી. હાલો આજે 1:15 ઘેરે પહોંચ્યા અને બહુ તડકો પડવા મળ્યો છે અત્યારે. હવે તડકો ટાણું કામ કરવાનું છે, એનું ટાણું ચૂસે. તો ચાલો ઘેરે શું છે બપોરનું ડિનર. થોડોક પગ દુખે છે દાદરા ચડવામાં, બાકી કંઈ વાંધો નથી. બોલો બા, વાટ જોતા હતા? ખાઈ લીધું કે વાટ જોતા હતા? ખાઈ લીધું તમે. દાંત વગર શું ખાઈ લીધું તમે? ઝીણું ભાઈ છોડી દીધું શાકમાં વેખવા મળ્યા કપડા બધા. જો 2 પેન્ટ, આ લીલનના પેન્ટ લીધા. લીલનના હા, મિલનની લીલન. કેટલા ટી-શર્ટ હે? ટી-શર્ટ કેટલા છે? 1 2 3 અને 4. આ રોપાનું ઓલું ના 3 ટી-શર્ટ અભિના. દિવાળી નથી હમણાં 2 શરદી પછી? તમને નથી ખબર? હા નહીં તો પરફેક્ટ. હા નહીં તો નહીં તો એક જ ગાડી સાથે બે છે. કેમ બાઈક ક્યાં? એક અને બાંધ લઈને જવાનું. હું તમે બે વહીવટ કરો છો? અત્યારે લંચમાં કેરીની ટુકડી, કાચી કેરીની, પાકી કેરી બે અલગ અલગ છે. એમ કેમ છે? અને શાક એનું છે? હા બા, શાક એનું છે? ગુંદાનું. બતાવો જો ગુંદાનું શાક. સિઝનેબલ શાક કહેવાય. આ કાયમિક ન હોય, આ કાયમિક નો હોય. મસ્ત ગુંદાનું શાક છે અને રોટલા અને ભાખરીને મસ્તીનું ડિનર. નહીં, લંચ અને ડિનરમાં દર વખતે લોચો પડી જાય. પહેલાં ગુજરાતી ભાષામાં વાત કરીને તો વાળો ને ભાત ને કાઠિયાવાડી ભાષા એમાં લોચો પડે, અને ઇંગ્લિશના ખવાઈ ગયા થવા જાય તો લંચ અને ડિનરમાં લોચો પડી જાય. ટાઈમ થયો છે અત્યારે 7:15 અને ઓફિસેથી નીકળો છું. ઓફિસે ત્યાં જો આ 2 છોકરા છે ને એ અત્યારે મારી સાથે એટલે છે કે એ ઘરેથી ઓફિસે આવ્યા હતા. ઓફિસે બાઇક મૂકી દીધી અને બાઇક મૂકીને અહીંથી હવે અમે જઈએ છીએ. કોની ઘરે ઢોકળા છે તું કે? ગીતા બાબુની ને ગીતા બાબુને, શિલ્પા બાબુને, ગીતા બાબુની ગીતાબેન અહીંયા ઢોકળા. ગીતાબેન એટલે મારા મુકેશભાઈની અહીંયા ઢોકળાનો પ્રોગ્રામ છે. રાધુ દીદી ને જાનુ દીદીને લેતા આવવાના છે ને એવું બધું છે. એટલે આખું પરિવાર અત્યારે ત્યાં છે. બા દાદા એક નથી ખાલી. રાકેશ, મુકેશભાઈ, ભરતભાઈ, પછી વિજયભાઈ અને ફેમિલી, ફૂલ ફેમિલી બધા ત્યાં છીએ. અત્યારે જવાનું અમે જઈએ છીએ. અમારા બા દાદા નથી. એક રાકેશ, એ તો વિનુભાઈની ગામડે છે. ગોરધન બાપાનું પરિવાર છે, ગામડે છે, એ નથી. તો આવું બધું છે. અત્યારે ત્યાં જઈને ફૂલ ફેમિલી સાથે એન્જોય કરવાનું છે, મસ્તી મજા કરવાની છે. અને આ 2 ટીલીઓ છે ને એ વહેલા પાછા વહી આવવાના છે. શું કામ વહી આવવાના છું? વાંચવાનું છે. એલા હું ક્રિકેટ રમવાની છે. તું એલા ક્રિકેટ રમવું છે, વાંચવાનું છે. કાંઈક દિવસ કોકે છે ને કોમેન્ટ કરી હતી કે તમે એની છે ને ક્રિકેટ અમને બતાવો એમ વ્લોગમાં. હા તો આવજો, મજા આવે. ક્રિકેટ તો જેને ગમતી હોય ને મજા આવે, નો ગમતી હોય ને તો કંટાળો ન આવે. 4 ફોક્સ બાંધ્યા છે વાડીમાં.
બીજું શું કર્યું છે? બસ પછી મોઢે લગી પછી નાસ્તા રમવાનું પાણીનું આયોજન હોય છે એટલે એવું કઈ કે તો અમે આવીએ આપણે એવું કોક કઈ મોટા આવે કોક ઈ ખવડાવે. સ્પોન્સર આવે તો મોટા નહીં કોઈ સ્પોન્સર આવે તો થઈ જાય એવું બધું હોય 7:30 વાગે ફળિયામાં પહોંચી ગયા છે મુકેશભાઈ નું ઘર. મુકેશભાઈ તમે ક્યાં રહ્યો છો? ક્યાં રહ્યો? અહીંયા જ રહીએ આ તો ભરતભાઈ નું ઘર. ચાલો તમારું ક્યાં છે? આગળ મારું કયું આગળ આમાં? કેમ છે આગળ એ ઓલું 86 ઓલો નંબર આ ઓલા લાઈટો ચાલુ ઈ હે લાઈટો ચાલુ ઈ ઉપર. ઓકે તો અમારા આખો પરિવાર છે ને અહીં રહેવા આવ્યો. અહીંયા રહે છે ભરતભાઈ, ઓલા મકાનમાં મુકેશભાઈ, આગળની શેરીમાં રહે છે રાકેશ ને ઓ દીદી જાનુ દીદી 2 દિવસથી નહોતા આપણે યારે. કાલ સવારની ગઈ હતી. કેમ કોને ફોન તો કેમ રહો છો? રોકાવાનું છે હજી રોકાવાનું છે? એ કે હવે મારે જવું જ નથી એમ મને કે નથી જવું તને? બહુ મજા આવે એમ મસ્ત હાસુ રોકાય તો અહીંયા આ બધા શું કરે છે? બોલ સુધાંશુ, હાવ આર યુ બેટા? હે ને કેમ જાનુ ને સેટિંગ પાણીપુરી ખાવા આવતી હતી રોડેથી પાણીપુરી ખાવા નતો આવતું. અહીંયા ઓફિસ છે ને વિજયભાઈ ની ઓફિસ છે ને ત્યાં પાણીપુરી પરાણે ખવડાવતી. હા બોલા હાસીના બધા બહુ વખાણે છે, મારે શાકવા જાવી છે. હું હા મને કઈ નો મમતા બેન અત્યારે અહીંયા પાણીપુરી ની વાતો કરે છે અને પ્રોગ્રામ છે ઢોકળાનો લાઈવ ઢોકળા. અરે વાહ જઈલું ચૂલે લાઈવ ઢોકળા જઈલું ચૂલે લાઈવ ઢોકળા ચૂલે લાઈવ ઢોકળા. વાહ ભાઈ વાહ. તો આપણે ઢોકળા જ ખાવા, પાણીપુરી વાળો છે ખુલ્લું અત્યારે? નહીં હોય કોને ખબર વીએ હાલ જઈએ એમ. સોડા વાળો આવી ગયો છે. નહીં આપણે તારે ન થવું તું તો તૈયાર જ હોશો. હા જય રાકેશ ને શીલું બે નથી ક્યાં છે? ખાય ને એટલે હે પેલા તને રાકેશ ને શીલું બે માંથી એકો નથી ને બે છોકરા અહીંયા ખાય છે એમ કેમ છે? હે હા કરી ગયો શું કરી ગયો? કોઈ દી નો કરે મારો દીકરો છે, હાથ પગ કોઈ દી નો કરે. હાથ પગી તો ભીનું છું હે ને બેટા? નો કરે ને કોઈ દી. હવે તું પીપી કરી જા કોઈ દી પેન્ટમાં? કોઈ દી નો કરે. સમજો તમને ચટણી વાટકીઓ બતાવું કવડી ચટણી વાટકીઓ જોઈ આવડે પડી આ મળી ગયા. લો જોઈ લીધી રહેવા દે. નૈતિક નો કાંડ થઈ ગયો છે. હું છું હું છું આ પથ્થર મુકાયો ને ત્યાં તૈપો નથી તે વચ્ચે કાચું રહી જાય આડું પથ્થર અંદર નાખી દીધો. પથ્થર નો કહેવાય ને બ્લોક કહેવાય. નહીં ના બહુ કોણે આ ખાઈ તું ક્યાં હા કોણે તે આઈડિયા આપ્યો હતા મમતા બેન? મેં નથી નહીં નહીં એ બધા તારું નામ દે. નહીં ના હવે તમે આઈડિયા આપ્યો હતા. બહુ વખાણ કર્યો તો બહુ સરસ થઈ ગયો આમ હા નો છું એટલે સીધે બધા એટલે એકાદું ઢોકળું શાકવા તો જોઈએ છોકરાઓ. છોકરાઓ મને શાકવા તો જો લાઈવ ઢોકળા ખાતા બે નહીં કરે બની ગયા ઢોકળા. લાય લાય શાકવા દે મને. લાય તો કેવા છે જો પાછો એ વચ્ચેથી ડેડિયાસ કાપી લે. અડી ખાઈ ટેક્સ તો કાપો ઈ ઢોકળા આમ છોકરાને બાજુમાં રિએક્શન રિએક્શન કાંઈ કરો તો ખરા. થોડા કાચા છે, કાંઈ કાચા નથી. થોડા હરખા પાકવા દેજો. ના કાચા દેજો. લે આમ વિડિયો લે. મહેમાન ગયા છે કોણ હતો લઈ ગયો? કોનો છોકરો છો બેટા? દાદા ના પડતા નહોતા તને તેથી? તેથી એમ બે વિડીયો કોલ માં હતા તો તું શું કામ રોવા મળ્યો તો? આ મારા છોકરો હે હું નથી રહેતો નથી. કોણ રહેતું નથી? એમ ઘરમાં મારી છોકરીને ભાઈ ભત્રીજો ભાઈ અમારા પરિવારનો સૌથી નાનો છોકરો ને અમારા પરિવારની સૌથી નહીં હવે સૌથી નાની છોકરી નહીં આનથી નાની એક છે. શું નામ? રીહા. જે આપણે ગામડે ગયા હતા ને રાકેશની સાગરની છોકરી ને આ બે નાનો ભાઈ આ મારા જયભાઈ. હાલો ઊભા થાવ ને હવે મુકેશભાઈ ક્યાર ના ખાવ છો પટેલ? પછી આમ જો ખરા 8:45 છે અમારે ભૂખ લાગી હોય પછી હું જોઉં એમ 1 મિનિટ ડીશ ખાલી નથી રહી બનતા નથી કે એવું હું ખોટું બોલો ખાય ને. હાલો ઊભા થાવ જો મુકેશભાઈ ઊભા થઈ ગયા. ખાજો મુંજાતા નહીં હો, શરમાતા નહીં હો તમે. શરમમાં ઊભા થઈ જાઓ અને પછી રાયડું નાખશો ઘેરે જઈને મારા બેન ઉપર બિચારી ઉપર. એ કાંઈ બોલે જ નહીં હામી પાછી કાંઈ સાંભળી લે બિચારી.
હવે શું વાર છે? તમે અહીંયા બેઠા અરે વાહ, આપણે વખત આપણે આવે વારો તો ચટણી ઓછી રાખજો. મને તીખા વધારે. જો હવે છે ને અત્યારે ટાઈમ જોશે 12 વાગી ગયા છે ને અમે બધા બેઠા હતા ને અત્યાર સુધી તો વિડીયો બનાવ્યો જ નહીં કાંઈ, પણ હવે પાછું એમ ચૂક થોડોક બનાવી લઈએ કેમ કે જો અમારો રાકેશ દીકરો લઈ આવ્યો છે બધાય માટે. પૈસા મુકેશભાઈ બધા હાર તો બતાવી દીધું ને કે તારામાં દીધા તેમનું. આ બે છે ને બે હાટું અલગ સ્પેશિયલ અલગ બનાવી ચોકોબાર મગાવી. ફૂલ ફેમિલી ફંક્શન ચાલુ છે, મસ્ત પ્રોગ્રામ ચાલુ છે. કેમ વળ્યું તા લે થોડું તો હાલે. મને કેમ તોડ્યું તે? લે દાદુ તો ખાવા મળી, હું બાકી શું લે કેમ વળ્યું પૌષ્ટિક. બેન આવજો બેન. કેમ હું વાંધો હું રિહાણી તો તાર શેરીમાં તાર કેવું જોઈએ ને અમે અહીંયા 8:30 વાગ્યાના આવ્યા છીએ, 7:30 વાગ્યાના. એક વખત એમને કીધું હાલો અમારે ઘેર સા પીવા. બાયુને મેં ગોલા ખવડાવી દીધા તો બાયું તો અમે શું છીએ? તો તમે આવો એવા ટાણે તમને હું ખવડાવે? સાંજે આઈસ્ક્રીમ નો ખર્ચો કરી નાખો તો ના માર ઘેર થોડા કતા પણ ખર્ચો અમે એમ કે તાર ઘરનું ખાધું એમ ગણત. એમ નો હાલે ને. હાલો પટેલ આવજો પાછા. તમે છે ને મેં કીધું એમ પાછા આવ. તમે એમ નહીં ગણતા કે બે ને કીધું એમ ત્રણેય આવજો. કેમ લઈ જશો? અમારે કાલ મહેમાન છે ઘેરે. જાનું ને મહેમાન હોય એટલે અમારે કેવું પડે કાજાનું રસોઈ તો જાનું જ કરે. હાલો રાધુ દીદી બાય. સુધાંશુ ટાટા આવડા. હાલો ગીતાબેન આવજો. ઓકે ગીતાબેન છે ને મારી માસીની દીકરી છે. મુના મામાને ઓળખ હે? એની હગી બેન છે. કેમ છું? અત્યારે છે ને 12:30 વાગી ગયા છે. 12 વાગ્યા માથે 25 મિનિટ જેવું થઈ ગયું છે અને જઈએ છીએ ઘેરે. તુલસીમાં તમે જોયું લાઈવ ઢોકળાનો પ્રોગ્રામ ને મજા કરી, મસ્તી કરી. જો હવે પાછું છે ને આમ ગાડીમાં જોયા જેવું છે તમારે. બધા પડી ગયા છે કેમ કેટલી લાંબી ટૂર કે યાત્રા કરીને આવ્યો હોય, થાકી ગયા હોય એમ થાકી ગયા. જાનુ અહીંયાથી હોય ગઈ એટલે હાવ થાકી ગયા છે. અને છોકરાઓ ક્યારના ફોન કરી થયા છે. વેદાંતને નહીં અભી બે આવ્યા હતા ને તો એ વિજયભાઈની ગાડી લઈને વયા ગયા અને પછી ત્યાંથી ઘેરેથી ફોન કરે છે કે ભાઈ ક્યારે આવશો ક્યારે આવશો. હવે આગળ ઘેરે જઈને કદાચ જાગતા હશે તો જોઈ ઘેરે જઈ શું થાય છે. અને અત્યારે તો જઈએ ઘેરે ને આ બધાને પહેલાં થાળા પાડી ઘેરે જઈને બીજું હું. ચાલો તો મળીએ ઘેરે. એટલી આવે છે ગાડીમાંથી તો અહીં લાવ્યા છે પણ ઓલો દરવાજો ન ખોલે એટલી વારમાં તો પડી જતી નહીં હો. હોવાનો નાટક ચાલુ છે. ફોન લઈને જ બેઠો હતો અને તું જ નીંદરમાં હતી ને તું કેમ એમ એટલી બધી ફોર્મમાં આવી ગઈ હે? એના નાટક તો એમ જ પણ તું કેમ ફોર્મમાં આવી ગઈ અચાનક હે? હોઈ જાઓ બેન હોઈ જાઓ. તો 1:15 થઈ ગયો છે. 1 વાગવામાં 20 મિનિટની વાર છે હજી. આજે બહુ લાંબો દિવસ તો થયો છે પણ વ્લોગ ટૂંકો થયો છે. તમને મજા આવી હશે કદાચ. ને વ્લોગમાં છે ને આજે એક કોઈક ખીજાણું રોજ વ્લોગ નથી મૂકતો ની બાબતે કે તમે કહેતા તમે વ્લોગ જોવાનું બંધ કરી દઈ, રોજ નાટક કરો, એક દી રજા પાડો ને એક દી આવવા જો. મેં પહેલાં કીધું કે થોડુંક અને પછી એમને એમ લખ્યું હતું કે ખોટું નહીં લગાડતા. તમને અમે વ્લોગ તમને તમારે જોવા ગમે છે એટલે કહું છું. નહીં મને ખરેખર ખોટું નથી લાગ્યું ને ખરેખર મજા આવે છે. આમ ગમે છે કે તમે આગ્રહપૂર્વક વ્લોગ બનાવવાનું જોશો તો તમારે મતલબ હું સમજી શકું છું કે તમે વ્લોગ તમને અમારા જોવા ગમે છે એટલે તમે વ્લોગ બનાવવા માટે પ્રોત્સાહિત કરતા હોય ને એ બાબતે ખીજાવશો તો થેન્ક યુ વેરી મચ. બને ત્યાં સુધી ડેઈલી ટ્રાય કરીશ વ્લોગ બનાવવાની, પણ કદાચ ન બને તો થોડુંક ચલાવી લેજો. એકાદ દિવસ નહીં બને તો બીજા દિવસે આવી જશે અને બીજા દિવસે નહીં બને તો ત્રીજા દિવસે તો આવી જ જાય, પાક્કું આવી જાય. એવી ટ્રાય કરીશું આપણે. તો ચાલો થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે સપોર્ટ કરવા માટે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ છે ને છેલ્લા ઘણા દિવસોથી નવા સબસ્ક્રાઈબરો નથી વધ્યા તો વ્લોગ તમે જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને વધારે મજા આવશે અને અમને વ્લોગ બનાવવાની વધારે મજા આવશે. તો થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ચાલો મળીએ કાલે આવતીકાલે.